રાજકોટમાં કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસે વધતી મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. મોંઘવારીની જેલ બનાવી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. નીટના પેપર લીકને લઈને પણ ભારે વિરોધ પ્રદર્શન. તેલના ડબ્બા લઈ કોંગ્રેસી કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા. તો રાજકોટમાં કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન. વધતી મોંઘવારીને લઈને કોંગ્રેસે રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યું. મોંઘવારીની જેલ બનાવી અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. નીટના પેપર લીકને લઈને પણ વિરોધ પ્રદર્શન. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી પરાક્રમ, કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે, શેનો વિરોધ છે અને કેવી રીતે વિરોધ? ચોક્કસ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. મોંઘવારીની જેલ બનાવી છે અને જેની અંદર શાકભાજી, ડુંગળી, અલગ અલગ વસ્તુઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. બેન, કઈ રીતનું વિરોધ પ્રદર્શન છે? તો આ તો અનોખું વિરોધ પ્રદર્શન છે, કારણ કે અત્યારે હવે તમે સમજો કે ડુંગળી, ટમેટા જે ગરીબોનું કહેવાય કે રોટલી ને ડુંગળી ખાઈ લેશું પણ હાલી જશે, અત્યારે એ પણ એટલા મોંઘા થઈ ગયા છે કે એક સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર છે અને દિવસે ને દિવસે મોંઘવારી એટલી વધી રહી છે. આજ તમે જો ભાવ વધારવા માટે કેટલા નાટક કરી રહ્યા છે કે ગેસની અછત છે, પેટ્રોલની અછત છે. શું ખરેખર અછત છે કે તમારે ભાવ વધારો કરવો છે એના માટે આ બધા તમારા હથકંડા છે? તમે જો હવે 100 રૂપિયા પહોંચાડી દીધું, હવે કાંઈ નથી થતું. હવે પેટ્રોલ ડીઝલની અછત નથી. પરિસ્થિતિ તો એની એ જ હતી. એટલે આ બેરી મૂંગી સરકારને જગાડવા માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યો છે કે જે સામાન્ય ગણાતું હતું ને દાળ રોટલી ખાઈ લેશું, રોટલી ડુંગળી ખાઈ લેશું, એ પણ સામાન્ય ગરીબ વ્યક્તિ. બેન, શું અનોખો વિરોધ છે? તેલના ડબ્બા લઈને બહેનોને બધા પહોંચ્યા છો, શું કહેશો? આપ જોઈ શકો છો કે તેલના ડબ્બાના ભાવ અત્યારે 3000 રૂપિયા છે, ગેસના બાટલાના ભાવ અત્યારે 2000 છે. તો મોદી એમ કહે છે કે તમે સોનું ખરીદતા ને, તો સોનું ખરીદવાના પૈસા પબ્લિક પાસે રહેવા દીધા હોય તો પબ્લિક સોનું ખરીદે ને. અત્યારે રોટલા શાક ખાધા જેવાય નથી, તેલના ડબ્બા લીધા જેવાય નથી, તો સોનું ક્યાંથી ખરીદે? મોટી સંખ્યામાં કોંગ્રેસના જે આગેવાનો છે તે અત્યારે પહોંચ્યા છે. જે પ્રદેશના જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે. આપણે ગેનીબેન સાથે વાત કરીશું. નિર્માણ કરી રહી છે એટલે અત્યારે જે પ્રમાણે દિવસે દિવસે પરિવારો પીડા સહન કરી રહ્યા છે એના વિરોધમાં આજનો કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ. બેન, મધ્યમ વર્ગ માટે મુશ્કેલ બની ગયું છે, શું કહેશો? દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. અત્યારે મોંઘવારીના લીધે દરેક પરિવારને સવારથી સાંજ ભેગી કરવી એ ખૂબ મુશ્કેલ બની રહી છે. જે પ્રમાણે દેશની આર્થિક વ્યવસ્થાઓ, જસ્ટ રિસન્ટ ડેઝમાં રાહુલ ગાંધીએ કીધું કે દેશ અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે. જે પ્રમાણે અંગ્રેજોએ ગુલામી કરી અને ગુલામીમાંથી ગુલામ બનાવ્યો દેશને, એમાંથી આઝાદ દેશ થયો, એની આપણે ઇતિહાસ વાગોળતા હોઈએ છે. પણ એ આઝાદમાંથી જ્યારે દેશ હતો એ ગુલામીમાં કેવી રીતના ગયો એ દિવસો અત્યારે આપણે જોઈ રહ્યા છે. મહિલાઓ માટે મોંઘવારીના લીધે ઘર પરિવાર બરબાદ થઈ રહ્યા છે. ત્યારે તમે ગોલ્ડ લોન લ્યો, એના માટેના પ્રલોભનો આપે. અમિતાભ બચ્ચન ગોલ્ડ લોન લેવા માટે વિનંતીઓ કરે, તો શું આ પણ એક કાવતરાનો ભાગ હતો? અત્યારે જે પ્રમાણે મોંઘવારી વધી છે, રાજસ્થાનમાં 500 રૂપિયાનો ગેસનો બાટલો હોય, મહારાષ્ટ્રની મહિલાઓને તમે લાડલી બેન યોજના તળે રોકડ રકમ આપો છો, તો ગુજરાતની બહેનોનો વાંક શું છે? આપના માધ્યમથી પૂછવા માંગીએ છે. પરિવારો ગરીબી માટે કંઈ બોલી ન શકે, મોંઘવારી માટે કંઈ બોલી ન શકે, નીટના પેપર ફૂટે એના માટે બોલી ન શકે, એટલે તમે એને ડ્રગ્સ અને દારૂના નશામાં ગરકાવ થવા માટેના ક્યાંક પ્રેરિત સુનિશ્ચિત આયોજન તો નથી કરી રહ્યા? તમારા અધિકારીઓ ફોનના વિડીયો એના મોબાઈલમાંથી પકડાતા હોય છે, તો તમે યુવાનોને એ દિશામાં ધકેલી રહ્યા છો જેથી કરીને પોતાની મોંઘવારી માટે અવાજ ન ઉઠાવે. એટલે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સુનિશ્ચિત આયોજન છે કે દરેક પરિવારને મોંઘવારીમાં મોકલો, એટલે લોકો પોતાની પીડામાંથી બહાર ન આવે, અને પોતાની પીડામાંથી બહાર ન આવે તો એનો અવાજ કેવી રીતે? આટલી પીડા છે, જો એ લોકો ભરીને કેમ ભાજપને મત આપે? એટલા માટે આપે છે કે અત્યારે જે પ્રમાણેનું આખી સિસ્ટમ બનાવી છે કે ફક્ત મત આપે એટલી વાત નહીં, ઉમેદવારી પણ કરે તો પણ એને કેટલા વિરોધનો સામનો કરવો પડે. એટલે જનતા ક્યાંક ભયમાં છે, પણ જ્યારે એ ભયમાં તમે આ હમણાં ખાલી એક થોડો નાનો એવો કોન્સેપ્ટ કોકરોચ જનતા પાર્ટીનો આપ્યો ને યુવાનો જે પ્રમાણે જોડાયા ભારતીય જનતા પાર્ટીના શાસનના વિરોધમાં, એ પ્રમાણે જોઈ શકાય છે કે ક્રાંતિના દિવસો નજીક આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો જે લોકોને, ધનિક વર્ગોને, શ્રીમંત વર્ગોને, અદાણીને, અંબાણીને ફાયદો કરાવીને બાકી બધાની કમર તોડી નાખવાની છે એવી જે રીતિ છે, એના દિવસોનો અંત દિવસે દિવસે નજીક આવી રહ્યો છે. રાજદીપસિંહ આપણી સાથે છે. રાજદીપસિંહ, શું કહેશો? લોકો
ની અંદર રોષ જો જોવા મળતો હોય તો ભરી ભરીને શું કામ લોકો મત આપે છે ભાજપ? ભારતીય જનતા પાર્ટી લોકશાહીની અંદર મતાધિકારનો ઉપયોગ ક્યાં કરવો આપણું બંધારણ સ્વતંત્ર છે. લોકોએ મત આપ્યા, સત્તામાં આવ્યા, વાત સાચી છે. લોકોએ અમને વિરોધ પક્ષના આશીર્વાદ આપ્યા તો અમે તાકાતથી લોકો જે પ્રશ્નને થી વાચા આપવા માટે અમારી ફરજ છે અમે આપીએ છીએ. આપે જે વાત કરી છે, લોકો ભરી ભરીને મત નથી આપતા. આ ભ્રષ્ટાચારી તંત્ર ખોટું કરી રહ્યા છે. સરકારી તંત્ર, પોલીસ તંત્ર હોય કે કોઈ પણ તંત્ર હોય, લોકશાહી ઢબે ચૂંટણી નથી થતી એવું કહેવાનું છે. ભારત દેશની અંદર 2014 પછી બંધારણ અને લોકશાહી ખતમ થઈ ગઈ છે. સામતશાહી પરિબળથી સમગ્ર દેશ ચાલી રહ્યો છે. ચોક્કસથી અત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ડબ્બા લઈને, છાણા લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વસરામભાઈ આપણી સાથે. વસરામભાઈ, આ અનોખો વિરોધ મધ્યમ વર્ગની પીડા તમે સમજીને અત્યારે રસ્તા ઉપર આવ્યા છો, શું કહેશો? સમગ્ર ગુજરાત અને ભારતની પરિસ્થિતિ હાલ આજે અમે જે જેલ બતાવી એ પોઝિશન છે. કોઈ બોલી શકતું નથી, કોઈ અવાજ કરી શકતું નથી. મોંઘવારીએ માજા મૂકી છે, આપ જોઈ શકો છો. અને ભારતના વડાપ્રધાન પોતે જ ખોટું બોલતા હોય કે કોઈ પ્રવાસ નહીં કરવા, કોઈ રેલીઓ નહીં કરવી, કોઈ આ નહીં કરવું, તે નહીં કરવું. આ 2 દિવસમાં સુરત આવવાના, શું મફત આવવાના છે? હા, કેટલા રૂપિયા ખર્ચ થવાના, કેટલી ગાડીઓ મગાવવાના છે, કેટલી બસો મગાવવાના છે, કયા કયા ગામમાંથી મગાવવાના? આનો જ્યારે હિસાબ કરી ત્યારે થાય છે. અહીંયા મોટી જાહેરાત કરીને ગયા સોમનાથ, અને બીજા જ દિવસે, ત્રીજા દિવસે વિદેશમાં ફરવા જતા રહ્યા અને વાતો કરે છે મોંઘવારીની. વિદેશમાં ઈંધણની વ્યવસ્થા કરવા માટે ગયા હતા અને જે આયાત નિકાસની વાત હતી એ બિલકુલ ખોટી વાત છે. કોન્ફરન્સમાં ફોનમાં પણ વાત થઈ શકે એવી વાત કરવી હોય નથી. કોઈ જવાની જરૂરિયાત નથી. ફક્ત પોતાનો માભો પાડવા માટે, લોકોને સાપ બેસાડવા માટે, એના હિસાબે લોકો કંઈક સારું વિચારે, પણ હકીકતમાં લોકો સમજી ગયા છે કે આ બિલકુલ હાવ ખોટું કરી રહ્યા, તરમઝટ ખોટું કરી. રાજકોટમાં સોમનાથથી યાત્રાથી એમને ખબર પડી ગઈ લોકોને. ચોક્કસથી રાજકોટની અંદર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ જોઈ શકાય છે કે ડબ્બા છાણા લઈને કોંગ્રેસના આગેવાનો છે તેમના દ્વારા આ રીતે અનોખું વિરોધ પ્રદર્શન રાજકોટના રેસકોર્સ પાસે કરવામાં આવી રહ્યો છે. જી.